ધોરણ 10 ગણિત ચોથો દાખલો સ્વાધ્યાય 7.1 ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વી બાજુ ત્રિકોણ કોને કહેવાય? સમદ્વી બે બાજુઓ સરખી, સમદ્વી બાજુ, સમદ્વી ભુજ પણ બોલાય. ભુજ એટલે બાજુ. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા એબીસી આપણે ધારી લઈએ. ધારો કે એ 5 - 2 છે, બી 6 4 અને સી 7 - 2 છે. એબીસી બિંદુ ધારી લીધા. હવે આ બિંદુઓ સમદ્વી બાજુ ત્રિકોણના છે કે નહીં જોવા માટે આકૃતિમાં સમજી લઈએ. આ રીતે ત્રિકોણ છે, આ કાચી આકૃતિ છે. એ ના એમ 5 - 2, બી ના એમ 6 4, સી ના એમ 7 - 2, AB, BC, AC નું માપ શોધવાનું. AB, BC, AC. AB બરાબર સૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર આખાનું વર્ગમૂળ. એ પ્રમાણે AB અંતર શોધવું હોય તો -5 - 6 પ્લસ -2 - 4 એ અને બી બિંદુ વચ્ચેનું માપ અંતર શોધવા માટે પહેલા યામની બાદબાકી 5 - 6 કૌંસ બહાર વર્ગ, બીજા યામની બાદબાકી -2 - 4 એનો વર્ગ. અહીંયા 5 - 6 -1 નો વર્ગ થશે પ્લસ -2 - 4 -6 not +6 -6 -2 - 4 -6 આખાનો વર્ગમૂળ. -1 વર્ગ 1, -6 નો વર્ગ 36, 1 + 36 વર્ગમૂળમાં 37 એનું વર્ગમૂળ ના મળે તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર આવ્યું વર્ગમૂળ 37. હવે બીસી નું માપ શોધીએ. એસી અને પછી બીસી. BC બરાબર BC વર્ગમૂળમાં બી બિંદુને અહીંયા -C બિંદુને અહીંયા 6 - 7
હોલ સ્ક્વેર પ્લસ 4 માઇનસ એ માઇનસ પ્લસ 4 પ્લસ 2 થઈ જાય. અહીંયા -2 હતા એટલે 4 નિયમ પ્રમાણે માઇનસ અને માઇનસ એટલે માઇનસ એ માઇનસ મેં પ્લસ લખેલા છે. 4 પ્લસ 2 થઈ ગયા. -1 નો વર્ગ 1. 6 માઇનસ 7 -1 એનો વર્ગ 1 પ્લસ 4 પ્લસ 2 6. અહીંયા પણ 37 થાય. બીસી -1 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ વર્ગમૂળ 37. બે બાજુના માપ સરખા થયા. AB અને BC અત્યારે AB અને BC ના માપ સરખા થયા. હવે ત્રીજી બાજુનું માપ આ બે માપ કરતા વધારે કે ઓછું હોવું જોઈએ. AC AC બરાબર 5 માઇનસ 7 પ્લસ -2 માઇનસ એ માઇનસ પ્લસ 2 5 માઇનસ 7 -2 -2 એટલે +2 થઈ ગયા. 0 નો વર્ગ એટલે 4 2. અહીં AB અને BC ના માપ સરખા છે. AC નું માપ આ બે માપ કરતા અલગ છે એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. અહીં AB ઇક્વલ ટુ BC છે. આથી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આ રીતે ત્રિકોણને 3 બાજુઓના માપ શોધવાના. 3 માંથી 2 બાજુઓના માપ સરખા હોય એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ બને. કોઈ વખત સમબાજુ ત્રિકોણ સાબિત કરવાનું પૂછેલું હોય તો 3 બાજુઓના માપ સરખા આવે. સમબાજુ પણ મળી શકે. સમબાજુ ત્રિકોણ પૂછે, સમદ્વિ બાજુ પૂછે કે વિષમ બાજુ પૂછે, એક પણ બાજુનું માપ સરખું ન હોય તો આ રીતે ત્રિકોણના આમ શોધી શકાય. હવે એની પછીનો દાખલો જે બુકમાં આકૃતિ દોરેલી છે. એક્ઝામ્પલ નંબર 5. બુકમાં આકૃતિ આપેલી છે, આલેખપત્ર દોરેલું છે અને પૂછેલું છે કે ABCD બિંદુઓના યામ ઉપરથી એક ચોરસ છે. તો આકૃતિ ઉપરથી આપણે એ બિંદુના યામ નક્કી કરીએ. આકૃતિ પરથી એના યામ નક્કી થશે 3 4.
3 4, A 3 4, B 6 7, C બિંદુના યામ 9 4, 9 4 અને D બિંદુના યામ 6 1. આ રીતે થાય. હવે આ ચોરસના શિરોબિંદુઓ છે કે નથી એ સાબિત કરવાનું. તો ચોરસના શિરોબિંદુ સાબિત કરવા માટે 4 બાજુઓના માપ સરખા અને 2 વિકર્ણોના માપ સરખા થાય. આકૃતિ આ રીતે બને. A ના યામ 3 4, B ના યામ 6 7, C 9 4 અને D 6 1. પહેલા 4 બાજુઓના માપ શોધવાના, પછી 2 વિકર્ણોના માપ. ચારે બાજુ સરખી હોય તો ચોરસ અથવા સમબાજુ ત્રિકોણ હોઈ શકે. ચોરસ અથવા સમબાજુ ત્રિકોણ. ચોરસ જ છે એ સાબિત કરવા માટે વિકર્ણ ઉપરથી ખબર પડે. જો ચોરસ હોય તો વિકર્ણોના માપ સરખા હોય, સમબાજુ હોય તો વિકર્ણો સરખા ન હોય. પહેલા 4 બાજુઓના માપ શોધીએ. AB, AB બરાબર વર્ગમૂળમાં A ના યામમાંથી B ના યામ બાદ થાય. 3 4 6 7, 3 - 6 એનો વર્ગ પ્લસ 4 - 7 આ રીતે. 3 - 6 -3, -3 નો વર્ગ પ્લસ -3, 4 - 7 -3 નો વર્ગ આખાનું વર્ગમૂળ, -3 નો વર્ગ 9, 9 + 9 18, અથવા 2 × 9 પણ લખી શકાય. વર્ગમૂળ નીકળે તે આગળ લખીએ તો 9 × 2, 3 વર્ગમૂળ 2. AB, ત્રણ વર્ગમૂળ 2. BC માપ શોધીએ. BC બરાબર B ના યામ - C બિંદુના યામ 6 - 9 પ્લસ 7 - 4 -3 એનો વર્ગ પ્લસ 3 એનો વર્ગ. તો અહીંયા પણ 18 થશે. 18 એટલે 9 × 2, 3 વર્ગમૂળ 2. બે બાજુના માપ સરખા આવ્યા. AB BC 3√2, 3 વર્ગમૂળ 2. CD બરાબર વર્ગમૂળમાં C બિંદુના યામ - D ના યામ, C - D 9 - 6
પ્લસ 4 માઇનસ 1, પહેલા એમ માંથી પહેલો એમ, બીજા એમ માંથી બીજો એમ બાદ થાય. અહીંયા પણ 9, 9 માઇનસ 6 પ્લસ 3 એનો વર્ગ એટલે 9, 9 પ્લસ 9 3 વર્ગમૂળ 2 સીડી બરાબર 3 વર્ગમૂળ 2. 9 પ્લસ 9 18, 3 વર્ગમૂળ 2. એડી બરાબર એ બિંદુના એમ માઇનસ ડી બિંદુના એમ. ત્રણ માઇનસ 6 પ્લસ 4 માઇનસ 1, એ ના એમ માઇનસ ડી ના એમ. 3 માઇનસ 6, 4 માઇનસ 1 માઇનસ 3 પ્લસ 3, 9 પ્લસ 9 18, 18 એટલે 9 ગુણ્યા 2 એટલે 3 વર્ગમૂળ 2 એડી. આમ અહીંયા ચારે બાજુના માપ સરખા આવ્યા. ચાર બાજુના માપ સરખા હોય તો ચોરસ અથવા સમબાજુ ત્રિકોણ હોય. વિકર્ણના માપ શોધવા પડે. વિકર્ણ ઉપરથી ખબર પડે એસી વિકર્ણ અને બીડી. જો વિકર્ણના માપ પણ સરખા હોય તો જ સમબાજુ ચોરસ. વિકર્ણના માપ અને ચારેય બાજુના માપ સરખા હોય તો ચોરસ, અને ચારેય બાજુના માપ સરખા અને વિકર્ણોના માપ સરખા ન હોય તો સમબાજુ ચતુષ્કોણ. હવે બે વિકર્ણોમાં એસી અને બીડી ના માપ, તો એસી બરાબર 3 માઇનસ 9 4 માઇનસ 4 એસી 3 માઇનસ 9 4 માઇનસ 4 માઇનસ 6 પ્લસ 0 એટલે અહીંયા 6 થશે. એસી એક વિકર્ણનું માપ 6, બીજો વિકર્ણ બીડી 6 માઇનસ 6 પ્લસ 7 માઇનસ 1 તો અહીંયા 0 પ્લસ 7 માઇનસ 1 36 એટલે 6. આમ ચાર બાજુઓના માપ સરખા અને બે વિકર્ણોના માપ સરખા એટલે ચોરસ. આથી ચોરસ છે. અને જો સમબાજુ ચતુષ્કોણ પૂછેલું હોય તો ચાર બાજુના માપ શોધવાના, બે વિકર્ણોના માપ. વિકર્ણોના માપ સમાન ન હોય, ચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય, સમબાજુ ચતુષ્કોણમાં ચોરસના વિકર્ણોના માપ સરખા ન હોય. તો આ રીતે પાંચમો દાખલો ગણી શકાય.